જો આ હે ને ડામો કુંડ તમારો ને આ ગિરનાર હિમાલય કરતા જૂનો ને આમ હે ને ઉપર પીપળો હે પ્રાચીન. સૂંઘવાની પીવાની કઈ લત છે કઈ? તો જય માતાજી મિત્રો, નવા વિડીયોની અંદર સ્વાગત છે. હાલમાં મિત્રો ગુજરાતના થિયેટરોમાં એક જ મૂવી ચાલી રહી છે અને એ મૂવી બીજી કોઈ નહીં પરંતુ લાલો મૂવી છે. હા, તમે આ લાલા મૂવીની ચર્ચા ઘણી બધી સાંભળી હશે, ઇન્સ્ટાગ્રામની અંદર, ફેસબુકની અંદર અને યુટ્યુબની અંદર. હાલમાં ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે આ મૂવી. એક ગુજરાતી મૂવી થઈને આટલો મોટો રેકોર્ડ બનાવો અને આ મૂવીએ જે કમાણી કરી છે એ તો જાણીને આપણે પણ ચોંકી જઈશું. પરંતુ તે પહેલાં આપણે મલ્હાર ઠાકોર જે બોલ્યા છે આ મૂવી વિશે, આ લાલા મૂવી વિશે શું બોલ્યા છે મલ્હાર ઠાકોર, એ એક નાનકડી ક્લિપ સાંભળી લઈએ. તે પહેલાં વિડીયોને લાઇક કરી લેજો, સબસ્ક્રાઈબ ચાલશે. જુઓ હવે મલ્હાર ઠાકોરની નાનકડી ક્લિપ. નમસ્તે, હું મલ્હાર ઠાકર. આજે આ ફિલ્મની વાત નથી કરતો, આજે એક અનુભૂતિની વાત કરું છું, એક એક્સપિરિયન્સની વાત કરું છું, એક લાગણીની વાત કરું છું. ફિલ્મનું નામ લાલો. અત્યારે થિયેટરમાં સાચે જેન્યુઅલી ખૂબ ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મના કોઈ પ્રમોશન માટે વિડીયો નથી કર્યો, પણ આ ફિલ્મ જોઈને હું આવ્યો. જસ્ટ જોઈ અદ્ભુત અનુભૂતિ થઈ છે આ ફિલ્મ જોઈને. એટલે કરણ, શ્રુહદ, રીવા, ડિરેક્ટર અંકિત, મ્યુઝિક ડિરેક્ટર સ્મિત જય, આ બધા એટલું બધું સુંદર કામ કર્યું છે. બહુ જ મજા આવી ગઈ. અને આ ફિલ્મ હું કહું છું, એક વર્ષ સુધી દરેકે દરેક ડિસ્ટ્રીબ્યુટર, દરેકે દરેક શો, સિનેમા ઓનર્સ સાચવી રાખે આ ફિલ્મ પોતાના થિયેટર્સમાં. એટલી સુંદર મજાની ફિલ્મ છે ને આ ફિલ્મ દરેકે દરેક ગુજરાતીએ, દરેકે દરેક લોકોએ આ જોવી જોઈએ. સુંદર લાગણીશીલ ફિલ્મ, એટલું સરસ મ્યુઝિક, એટલા સરસ પરફોર્મન્સીસ અને જે ફીલ થયું છે, આંખમાં આંસુ આવી જાય એવી જગ્યાઓ છે. એટલે એવું નથી કહેતો કે આ ફિલ્મ ઇમોશનલ છે, પણ તમને જેન્યુઅલી આંખો ભીની કરે એવી લાગણી સભર આ વાર્તા લાલો આપની સમક્ષ ચાલી રહી છે. આ ફિલ્મ લાલો ખાસ જોવા જજો, દિલથી ફિલ્મને વધાવજો. હવે મિત્રો, તમે આ નાનકડી ક્લિપ જોઈ લીધી જેની અંદર મલ્હાર ઠાકોર શું બોલ્યા છે એ તમે બધું જ સાંભળી લીધું. આપણે વધુ ચર્ચા નથી કરવી. મલ્હાર ઠાકોર કહી રહ્યા છે અને આપણે પણ આવો અનુભવ લગાવી શકીએ કે જે લોકો રિવ્યૂ આપી રહ્યા છે એ સાચું જ રિવ્યૂ આપી રહ્યા હશે. તો મિત્રો, આ મૂવી છે લાલો મૂવી. આ મિત્રો એક એવી મૂવી છે જે આપણે ફેમિલી સાથે જોઈ શકીએ છીએ. હા મિત્રો, આ મૂવીને એવું કહેવામાં આવે છે કે સાંસ્કૃતિકને લઈને સારી એવી મૂવી બનાવવામાં આવી છે. હા, મેં ચોખ્ખો કરી દઉં કે મેં હજુ સુધી આ મૂવી નથી જોઈ, પરંતુ આ મૂવી કેટલાય લોકો રિવ્યૂ આપી રહ્યા છે અને રિવ્યૂની અંદર કહી રહ્યા છે કે ખરેખર ભાઈ આ લાલો મૂવી છે, આ બેસ્ટ મૂવી છે, એકવાર આપણે પણ જોવી જોઈએ. કારણ કે આ લાલા મૂવીની અંદર ઘણા બધા કેરેક્ટરો એવા છે જે આપણને સમજવા લાયક છે. અને આ લાલો મૂવી હાલમાં ગુજરાતમાં તો નહીં, પરંતુ મિત્રો ગુજરાતની અંદર એટલે કે ભારતની અંદર જેટલા સિનેમા ઘર છે તે સિનેમા ઘરની અંદર પણ હાલમાં બૂમ પડાવી રહી છે. જે મોટી મોટી હિન્દી મૂવી છે તેને સાઈડમાં મૂકી અને આ લાલા મૂવીને થિયેટરમાં ચડાવવામાં આવી છે. અને ભાઈ સાહેબ, આપણા ગુજરાતીઓનો જે પ્રેમ છે એ આ મૂવી પરથી આપણને જોવા મળે છે. કારણ કે જો આપણો જ માણસ આપણી સાથે હોય તો જ આપણને કંઈક સફળતા મળે. જો ગુજરાતના લોકોએ જ આ મૂવી વધુ ન વધાવી હોત તો કદાચ આ મૂવી આટલા સુધી ના પહોંચી હોત. કારણ કે સૌપ્રથમ આપણો ગુજરાતી આ મૂવીને સપોર્ટ કર્યો છે, પછી હાલમાં હિન્દી લોકો પણ આ મૂવીના વખાણ કરી રહ્યા છે કે વાહ ભાઈ વાહ, શું મૂવી બનાવી છે, એવું હિન્દી લોકો પણ કહી રહ્યા છે. અને જો તમને વિશ્વાસ ન થતો હોય તો તમે યુટ્યુબની અંદર સર્ચ કરો લાલો મૂવી બેસ્ટ રિવ્યૂ. આટલું સર્ચ કરશો એટલે તમને પહેલાં જે 4-5 વિડીયા છે એ હિન્દી લોકોના મળશે. અને હિન્દી લોકો એ હંમેશા હિન્દી પિક્ચર એટલે કે મૂવીનું રિવ્યૂ કરતા હોય છે, પરંતુ આ વખતે જે લાલો મૂવી છે તેનું પણ રિવ્યૂ કર્યું છે. તો હવે તમે સમજી શકો છો કે જે આ લાલો મૂવી છે આ કેટલું જોરદાર બન્યું છે. આ લાલો મૂવી કોઈ જેવું તેવું મૂવી નથી. 2 દિવસની અંદર આખું સોશિયલ મીડિયા એટલે કે થિયેટર હેંગ કરી નાખ્યું છે કે વાહ ભાઈ વાહ, એક હિન્દી લોકો અને ગુજરાતી લોકો ભેગા થઈને આ મૂવીને સરસ મજાનું વધાવ્યું છે. હવે મિત્રો, તમે શું આ લાલો મૂવી છે આ તમે ક્યારેય નહીં પરંતુ તમે હાલમાં તમે જોયું છે કે નથી જોયું એ કોમેન્ટની અંદર જણાવી દેજો. જો આપણી પાસે બજેટ ના હોય અને ના જોઈએ તો પણ કંઈ વાંધો નથી, આપણે કોઈ લોન લઈને આ મૂવી જોવાય તો નહીં. બાકી આપણી આ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.
આ ચેનલની અંદર મૂવીનું રિવ્યૂ તો નહીં, પરંતુ જે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે વિડીયો તેની જરૂર ચર્ચા કરવામાં આવશે. અને હાલમાં જ આ મૂવી ટ્રેન્ડિંગમાં ચાલી રહી હતી તે માટે આ વિડીયો બનાવવામાં આવ્યો છે. આ વિડીયો ટાઇટલ, ડિસ્ક્રિપ્શન, થંબનેલથી કોઈ પણ વ્યક્તિને પ્રોબ્લેમ હોય અને દિલ પર લઈ લીધું હોય તો એ તમારી પ્રોબ્લેમ છે, તમારા દિલની કંઈક બીમારી છે. બાકી આપણી કોઈ ભૂલ નથી વિડીયોની અંદર. અને છતાં પણ કોઈને આ વિડીયોથી પ્રોબ્લેમ હોય તો એકવાર કોન્ટેક્ટ કરી શકો છો જય ગુગા શોર્ટ યુટ્યુબ ચેનલની અંદર, અથવા તો ઇન્સ્ટાગ્રામની અંદર કોન્ટેક્ટ કરી શકો છો. મળીએ એક જોરદાર નવા વિડીયો સાથે. અને મલ્હાર ઠાકોરનો તમે હજુ સુધી આ વિડીયોની ક્લિપ ના સાંભળી હોય તો એકવાર જરૂરથી સાંભળજો. આપણા મલ્હાર ઠાકોરે શું રિવ્યૂ આપ્યું છે આ લાલા મૂવી વિશે એ એકવાર જરૂરથી સાંભળજો. આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબનું બટન દબાવી વિડીયોને લાઇકનું બટન દબાવી દેજો. મળીએ આપણે જોરદાર મજબૂત વિડીયો સાથે. ત્યાં સુધી આપ સર્વે મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર. અને ખાસ મિત્રો વાત કે આપણા ઇન્સ્ટાગ્રામ પેજની અંદર તમે હજુ સુધી ના જોડાયા હોય, જો જેઠાલાલના વિડીયો જોવા માંગતા હોય તો જ આપણી ચેનલ પેજ સાથે જોડાઈ શકો છો, બાકી ના જોડાતા. જો જેઠાલાલના વિડીયો તમને ગમતા હોય તો આપણે રોજના રોજ જેઠાલાલના વિડીયો અપલોડ કરવાની કોશિશ કરીએ છીએ. તો જેઠાલાલના વિડીયો જોવા માટે તમે ઇન્સ્ટાગ્રામ પેજ જય ગુગા શોર્ટને ફોલો કરી શકો છો. અને ફેસબુકની અંદર પણ આપણને ફોલો કરી શકો છો, જેની અંદર 20K થી પણ પ્લસ ફોલોવર્સ છે. તો મળીએ આપણે જોરદાર વિડીયો સાથે સોશિયલ મીડિયાની અંદર. આટલો બધો સપોર્ટ કરવા બદલ આપ સર્વ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.